અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે આઈસર ટ્રકમાં આગનો બનાવ સામે આવ્યો। આગ અંગેની જાણ થતાં જ તાત્કાલિક સમયસૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી। આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આ આગના બનાવમાં આઈસર ટ્રકનું કેબિન બળીને ખાખ થઈ જવા પામ્યું હતું। જો કે ચાલકની સમયસૂચકતાથી જીવ બચી ગયો હતો, પરંતુ મોબાઈલ અને કેશ રૂપિયા બળીને ખાખ થઈ ગયા હતા। વડોદરા શહેરમાં એક તરફ આજથી વુમન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ રહી છે, ત્યારે શહેરની ગોલ્ડન ચોકડીથી હાલોલ રોડ તરફ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર જોવા મળી રહી છે। મેચ શરૂ થયા બાદ સ્ટેડિયમથી વડોદરા ગોલ્ડન ચોકડી તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આ દરમિયાન એક આઈસર ટ્રકમાં અચાનક આગનો બનાવ બનતા ચાલક તાત્કાલિક ઉતરી ગયો હતો, જેને કારણે તેનો આબાદ બચાવ થયો હતો। આગ અંગેની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને તાત્કાલિક ઘટના સ્થળે એઆરસી ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ બનાવને લઈ રોડ પર અફરાતફરી મચી ગઈ હતી। આગ જોવા માટે લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા। આઈસર ટ્રકમાં આગનો બનાવ બનતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।